આગળ પ્રશ્નપત્ર 4 સેક્શન ડી પાઘડી પ્રકરણના ટોટલ 2 દાખલા પૂછવાના છે પરીક્ષાની અંદર. પૂજા અને પ્રાર્થનાની મૂડી. મૂડી એટલે એને શું કહેવાય? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી કઈ રીતે મળે? કુલ મિલકત માઇનસ કુલ. આમાં મેળવવાની નથી કારણ કે દાખલામાં તૈયાર આપેલી છે. અપેક્ષિત વળતરનો દર 12%. નફો 1 લાખ, 1,40,000 અને 90,000. સરેરાશ લેવાય કે ભારિત સરેરાશ? પાઘડીનું મૂલ્ય 3 વર્ષના સરેરાશ અધિક નફાની 2 વર્ષની ખરીદી. તો છેલ્લા સ્ટેપમાં ગુણાકાર કેટલા વડે કરવાનો? 2 વડે. સરેરાશ નફાની પદ્ધતિ લેવાની કે અધિક નફાની? આ દાખલામાં એક ફેરફાર. ધારો કે અહીંયા સરેરાશ શબ્દ હોત ને એની જગ્યા પર ભારિત શબ્દ આપેલો હોત તો અહીંયા આપણે જે નફો લઈએ છીએ ને સરેરાશ એના બદલે કયો લેવાનો? ભારિત. ભલે નફો 1 લાખ, 1,40,000 ને 1,90,000 વધઘટ થાય છે તો પણ કયો લેવાનો? કારણ કે સૂચના આપેલી હોય તો. પણ આમાં એવી સૂચના આપવામાં આવેલી નથી એટલે આપણે લઈશું સરેરાશ. પહેલું સ્ટેપ, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ. રોકાયેલી મૂડી તૈયાર આપેલી છે, બોલો કેટલી? 8 લાખ. નંબર 2, અપેક્ષિત વળતરનો દર. એ કેટલો આપેલો છે? 12. નંબર 3, અપેક્ષિત નફો. અપેક્ષિત નફો એટલે પહેલા સ્ટેપનો અને બીજા સ્ટેપનો શું કરવાનો? અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. 8 લાખ ગુણ્યા 12 ભાગ્યા 100 એટલે 96,000. 2 રીતે થઈ શકે. આમ લખો ને તો પણ ચાલે, અથવા 8 લાખ ગુણ્યા 12 આ રીતે ન ચાલે. 8 લાખ ગુણ્યા 12% ભાગ્યા 100 આ રીતે ચાલે. સમજાણું? આ સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા 1,10,000. પાંચમું સ્ટેપ, અધિક નફો. અધિક નફો પરીક્ષામાં સવાલ પૂછાયો હતો. બસ તો આ સૂત્ર જ લખવાનું હતું, સીધો 1 માર્ક મળી જતે. અધિક નફો એટલે ચોથા સ્ટેપ માંથી ત્રીજું સ્ટેપ. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ સરેરાશ 1,10 માઇનસ 96 એટલે બાદબાકી 14,000. અને પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની 14,000 એને ગુણ્યા ખરીદીના વર્ષો, બોલો કેટલા? 2. 14 ગુણ્યા 2 એટલે મહેન્દ્ર અને પ્રવીણ પ્રમાણ 3:2 બદલીને પ્રમાણ નથી આપેલું પણ એ પ્રમાણનું કઈ કામ છે. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ 4 વર્ષના સરેરાશ નફાની કેટલા વર્ષની ખરીદી? તો બીજા સ્ટેપમાં ગુણાકાર કેટલા વડે કરવાનો? સરેરાશ નફો એટલે આ બધાનો શું કરવાનો? આ 20,000 ની શું કામ? કૌંસમાં રકમ છે તો એ માઇનસ કહેવાય, તો એની શું થાય? બાદબાકી. તો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. નફાનો સરવાળો ભાગ્યા 4 અને પાઘડી બરાબર સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તુલનાત્મક નફા નુકસાનનું પત્રક કીધેલું છે. તુલનાત્મક હોય તો છેલ્લા 2 ખાના વધારો ઘટાડો રૂપિયા, વધારો ઘટાડો ટકા. પહેલા લખાય વેચાણ, પછી લખાય અન્ય આવક. બેયનો સરવાળો કરો એટલે આપણને આ નવું કોલમ મળે, બોલો કયું? ઓલા આ કોષ્ટકમાં હોય ઉપર
આપણે લેવું પડે. બાદ ખર્ચા, આ બધા ખર્ચાની શું કરવાના? બાદ. એમાં અન્ય ખર્ચા જો 22% અને 18. કોની ટકાવારી છે? તો આનું વેચાણ કેટલું છે? 45 લાખ ગુણ્યા 22%, 9 લાખ, અને 52 લાખ એને ગુણ્યા 18%, 9,36,000. બધા ખર્ચા બાદ કરવાના. કરવેરા પહેલાનો નફો, કરવેરા અને કરવેરા પછીનો નફો. અહીંયા પહેલા 17 આપેલું છે પછી 16. આપણે પહેલા કયું લખવાનું? 16, પછી 17. વધારો ઘટાડો એટલે 45 માંથી કેટલા બાદ કરવાના? 31, 3, 16. પહેલા કેટલા લખવાના? 52 લાખ. પછી અહીંયા કેટલા લખવાના? 45 લાખ. 45 માંથી કેટલા બાદ કરવાના? 52. કૌંસમાં આવે? કૌંસમાં બોલો કેટલા? 7 લાખ. તો ટકાવારી પણ શેમાં આવે? 45 માઇનસ 52 એટલે 7 લાખ. 7 લાખ ને ભાગાકાર કેટલા વડે કરવાનો? ગુણ્યા 100 એટલે 13.46. અન્ય આવકો. અન્ય આવકો પહેલામાં કેટલી છે? 2 લાખ માંથી 10 લાખ બાદ કરો, કૌંસ આવશે. તો ટકાવારી પણ કૌંસમાં. ચલો એની પછી કુલ આવક 47 માંથી પહેલા તો 52 + 10 62, 45 + 2 47. તો 15 લાખ કૌંસમાં આવશે. તો વધારો ઘટાડો પણ કૌંસમાં. ચોખ્ખી ખરીદી 32 માંથી 38 બાદ કરો તો -6 લાખ. તો ટકાવારી પણ કૌંસમાં. 990 માઇનસ 936 આ કૌંસ આવશે. 54 પ્લસમાં આવ્યા. તો 54 પ્લસ તો 5.77 પણ પ્લસ. આમાં કૌંસ કરવાનું આવશે. સૌથી મહત્વનું આ છે. 1 લાખ કેવા છે? માઇનસ. અને 2 લાખ કેવા છે? ધ્યાનથી સમજો, કેલ્સીમાં થઈ જશે. -1 લાખ માઇનસ ધ્યાનથી સમજો, કહું એ પ્રમાણે મૂકો. કેલ્સીમાં લખો પહેલા 1 લાખ લખ્યા, પણ 1 લાખ આપણે કેવા લખવાના છે? તો કેલ્સીમાં એક બટન હશે, કયું? પ્લસ માઇનસ નું બટન પ્રેસ કરો. કર્યું? તો જો 1 લાખ ની આગળ કેલ્સીમાં જો માઇનસ ની નિશાની આવી ગઈ હશે. આવી? તો આ 1 લાખ માઇનસ લખાઈ ગયા. હવે આ બાદ કરવાના છે. બાદ કરવાના હોય તો કેલ્સીમાં કયું બટન? માઇનસ. કહો એ જ પ્રમાણે. હવે કેટલા માઇનસ કરવાના? 2 લાખ. કેલ્સીમાં લખો 2 લાખ, પછી બરાબર નહીં 2 લાખ લખ્યા, પછી છે કેવા? તો બટન કયું? જો આગળ પાછા -2 લાખ આવી ગયા. હવે કઈ નિશાની? બરાબર. કેટલા આવ્યા? પ્લસ આવ્યા કે માઇનસ? તો 1 લાખ આવ્યા. 1 લાખ ભાગ્યા 1 લાખ, 1 લાખ ભાગ્યા 1 લાખ 0 ગુણ્યા 100 એટલે ફરી પાછા કેટલા આવશે? 100. સરવાળો કૌંસ આવશે. આ -1 લાખ છે. આ માઇનસ માઇનસ શું થઈ જાય? ઉલટું લખાયેલું છે. ઓકે, અહીંયા ખોટું લખાયેલું છે. પેલા 2 લાખ છે ને માઇનસ, -2 લાખ -1 લાખ. આ બરાબર છે. હવે
બે માંથી એક બાદ કરવાના ને, તો -2 લાખ વત્તા 1 લાખ બરાબર માઇનસ, કેલ્સીમાં કેમ આવશે ખબર પડી? તો 1 લાખ કૌંસમાં આવશે, તો ટકાવારી પણ શેમાં આવશે? કૌંસમાં. ચલો એની પછી કુલ ખર્ચા એટલે આ બધા ખર્ચાનો શું કરી દેવાનો? સરવાળો. 39 90 માઇનસ 46 36 એટલે 6 46 કૌંસમાં આવશે, 6 46 ભાગ્યા 46 36 ગુણ્યા 100 13.93 શેમાં આવશે? કૌંસમાં. ચલો એની પછી આ 15,64,000 કઈ રીતે મળે? તો પેલા કેલ્સી માં મૂકવાના 62 લાખ, 62 લાખ માઇનસ 46,36,000 બે ની શું કરવાની? બાદબાકી. તો બાદબાકી બોલો કેટલી આવી? 15,64,000 એને ગુણ્યા કેટલા ટકા? ગુણ્યા 30%, 4,69. હવે કયું બટન? માઇનસ બરાબર 10,94,800. સેમ 47 માઇનસ 39 એટલે 7,10,000 ગુણ્યા 30%, 2,13,000 માઇનસ બરાબર એટલે 4,97. 7 10 માંથી 15 64 એટલે માઇનસ જ આવશે. તો બધી રકમો બોલો કેવી આવશે? માઇનસ. છેલ્લા 3 ના જવાબ કૌંસમાં કેવા આવવા જોઈએ? સેમ. શું માગેલું છે? સ્ટોક ઉથલો, સ્ટોક ચલન દર, સ્ટોક ફેરબદલી દર. સ્ટોક ઉથલો બરાબર અંશમાં આવશે વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર એટલે શું? તો કે વેચાણ માઇનસ કાચો નફો. તો આ વેચાણ અને આ કાચો નફો તો 30 લાખ છે, એમાંથી -30% કરો એટલે જવાબ કેટલો આવે? 27 લાખ. 21 લાખ છેદમાં સરેરાશ સ્ટોક એટલે શરૂનો સ્ટોક 350 વત્તા આખરનો સ્ટોક 250 ભાગ્યા 2 3 લાખ. કેટલો? 21 લાખ ભાગ્યા 3 લાખ. 7 વખત અથવા 7 વાર. ખબર પડી? 7 લાખ જવાબ આવે. 21 ભાગ્યા 3 એટલે 7. ચલો એની પછી કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. પેલા નફા નુકસાન પત્રકની આખરની બાકી માઇનસ નફા નુકસાન પત્રકની શરૂ. ઉમેરો બાદ ઉમેરો. આ દાખલા શું કામ કરવાના? કોઈક દાખલો પાઘડીનો અથવા આગળનો અઘરો પૂછાઈ ગયો હોય, નહીં આવડેલો હોય, ખોટો ગણેલો હોય, તો આ ચેપ્ટર આવડતું હોય તો એનો દાખલો ગણી શકાય, નહીં આવડતો હોય તો ગણી શકાય. આ બંને ચેપ્ટરના મેં લિમિટેડ દાખલા આપેલા છે. આ ચેપ્ટરનો પહેલો બીજો દાખલો અને ગુણોત્તરના લગભગ મેં 5 દાખલા આપ્યા છે. એક દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, ચાલુ ગુણોત્તર અને દેવા ઇક્વિટી. આ 4 જ કરવાના. મોટા ભાગે એમાંથી જ એક આવે છે. નફા નુકસાન ખાતું, એમાં આખરની બાકીમાંથી શરૂની બાકી બોલો શું કરાય? બાદ. સામાન્ય અનામત હતા કેટલા? 18. ગયા વર્ષે 18 હતા. ચાલુ વર્ષે કેટલા ફાળવ્યા? 16,000 બોલો. આમાં શું થાય? પ્લસ. સામાન્ય અનામત ખાતે પ્લસ. કરવેરાની જોગવાઈ.
ગયા વર્ષનો કરવેરો છેલ્લે બાદ થાય ચાલુ વર્ષનો કરવેરો ઉપર પ્લસ ચાલુ વર્ષ એટલે અહીંયા પ્લસ 22,000 અહીંયા છેલ્લે માઇનસ ઘસારો 16 અને 28 બંનેનો ડિફરન્સ 28 માઇનસ 16 કેટલો ઘસારો માંડી વાળ્યો પ્લસ થાય કે માઇનસ થાય કેટલી વસ્તુ પ્લસ થતી હતી ઉમેરો બિન રોકડના વ્યવહારો ફાળવણીઓ અને નાણાકીય ખર્ચા તો ઘસારો બિન રોકડનો ખર્ચ કહેવાય સાદું મેં સમજાવ્યું તો એવું કઈ યાદ ન રહેતો ખર્ચા બધા અને આવક વધી એવું યાદ રાખો તો પણ ચાલે ખર્ચા બધા પ્લસ આવક બધી માઇનસ ચલો પાઘડી માંડી વાળી પાઘડી હતી કેટલી 19,000 ગયા વર્ષે થઈ ગઈ કેટલી 4 માંડી વાળી પાઘડી માંડી વાળી તો એની નિશાની પ્લસ દેવાદાર હા બોલો ક્યાં થઈ તો પાઘડીની ખરીદી કહેવાય આમાં ન આવે તો પાઘડીમાં વધારો થયો કે ભાઈ પાઘડીમાં ઘટાડો થાય ને તો શું કરી કહેવાય પાઘડીમાં વધારો એને કહેવાય ખરીદી એ રોકાણની પ્રવૃત્તિમાં આવે ચલો દેવાદાર એને શું કહેવાય ચાલુ મિલકત 18 ના કેટલા થયા 38 એટલે એમાં શું થયું વધારો કેટલો વધારો લેણદાર એટલે ચાલુ દેવું 22 ના 45 એટલે એમાં શું થયું વધારો ચાલુ દેવામાં વધારો બોલો કેટલો થયો 23,000 લેણી ઊંડી એટલે ચાલુ 12 ના 8 થયા એટલે ઘટાડો કેટલો દેવી ઊંડી એટલે 15 ના 9 થયા ચાલુ દેવામાં ઘટાડો બોલો કેટલો તો આ પ્રમાણે એનું પત્રક બનશે પહેલા નફા નુકસાન પત્રક મુજબની આખરની બાકી માઇનસ શરૂઆતની બાકી ચાલુ વર્ષનો નફો એમાં ઉમેરો બિન રોકડના વ્યવહાર ફાળવણી અને નાણાકીય ખર્ચ સામાન્ય નામત પછી કરવેરાની જોગવાઈ બોલો કયા વર્ષની લેવાની ચાલુ વર્ષની કેટલી 22,000 ઉપર પ્લસ થાય અને 23,000 છેલ્લે માઇનસ થાય જો 23 છેલ્લે માઇનસ થયા છે ઘસારો માંડી વાળીઓ પાઘડી માંડી વાળી આ બધું પ્લસ બાદ બિન કામગીરી આવક કોઈ આવક હતી નહીં એટલે બાદ બાકી 0 79,000 પછી ઉમેરો અને બાદ ઉમેરો હોય તો પહેલો ચાલુ મિલકતમાં ઘટાડો તો નીચે ચાલુ દેવામાં અહીંયા ચાલુ મિલકતમાં વધારો ચાલુ દેવામાં ઘટાડો એ પ્રમાણે ગણાશે